મિત્રો, એક સમય હતો જ્યારે માતા પાર્વતી ભગવાન શિવની શોધમાં કૈલાસના માનસરોવર સરોવર પર આવ્યા હતા અને તેમને વંદન કરતાં કહ્યું હતું કે, હે પ્રભુ, આજે તમે કૈલાસમાં નહોતા. હું તમારી રાહ જોઈને ખૂબ જ વિચલિત થઈ રહી હતી. તમે ક્યાંય દેખાતા ન હતા. હે પ્રાણનાથ, કૃપા કરીને મને એવું વરદાન આપો કે હું હંમેશા તમારી સાથે રહીશ અને જ્યારે પણ હું તમને યાદ કરીશ, ત્યારે હું મારી દૈવી શક્તિ સાથે ત્યાં હાજર રહીશ. મિત્રો, ત્યારે ભગવાન શિવે હસીને કહ્યું, હે દેવી પાર્વતી, જો તમે તમારા હૃદયની આંખોમાં પ્રેમથી મને જોયો હોત, તો હું જાતે તમારી પાસે આવ્યો હોત. હે ગૌરી, આજે તેમ મારી પાસે વરદાન માંગ્યું છે, તો હું તને ચોક્કસ આપીશ, પણ મારી એક શરત છે. આ વરદાન મેળવવા માટે તારે મહાશિવરાત્રિના દિવસે મારી પૂજા કરીને આ કથા ફેલાવવી પડશે. પછી દેવી પાર્વતી ખૂબ જ ઉત્સાહથી કહે છે, પ્રભુ, મને ક્ષમા કરો. હું તમારી આ કથા દિલથી સાંભળીશ અને ફેલાવીશ. પણ મિત્રો, ત્યારે ભગવાન શિવે હસીને કહ્યું, હે દેવી પાર્વતી, જે કોઈ પણ આ કથા સાંભળે છે, હું તેના તમામ પાપોનો નાશ કરું છું અને માત્ર આ કથા સાંભળવાથી જ તે જીવને મારા આશીર્વાદ મળે છે. ત્યારે દેવી પાર્વતી કહે છે, હે ભોલેનાથ, તમે આ સમગ્ર બ્રહ્માંડના સ્વામી છો. તમે આદિ અને અનંત છો. તમારી આ પવિત્ર કથા સાંભળવી એ મારું અને સમગ્ર માનવજાતનું સૌભાગ્ય છે. કૃપા કરીને અમને આ પવિત્ર કથાનો આશીર્વાદ આપો. અને જે કોઈ આ પવિત્ર શિવલીલા કથા સાંભળે છે, એમને અમૃત જેવું સુખ મળે છે. ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, પ્રાચીન કાળમાં એક શિકારી જંગલી પ્રાણીઓનો શિકાર કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો. તે રોજ જંગલમાં જઈને શિકાર કરતો હતો. આ તેનું રોજનું કામ હતું. આ કામ કરતી વખતે તે અત્યંત પાપી, ક્રૂર અને પાપી બની ગયો હતો. જાણે તે જંગલી બગીચાની જેમ જંગલી પ્રાણીઓને મારીને ખાતો હતો. તેના પાપો ઘણા વધી ગયા હતા. પછી એક દિવસ તે જંગલમાં શિકાર કરવા નીકળ્યો, પરંતુ આખો દિવસ દોડ્યા પછી પણ કોઈ પણ શિકાર મળ્યો નહીં. તે ભૂખ અને તરસથી પરેશાન થવા લાગ્યો અને શિકારની શોધમાં તે તળાવના કિનારે એક બેલના ઝાડ પર ચઢી ગયો અને પોતાનો પડાવ બનાવવા લાગ્યો. મિત્રો, એ જ બેલના ઝાડની નીચે એક શિવલિંગ હતું જે પાંદડાઓથી ઢંકાયેલું હતું અને શિકારી આ વાતથી સાવ અજાણ હતો. તેણે તે ઝાડમાંથી જે પણ પાંદડા અને ડાળીઓ તોડી તે સંયોગથી નીચે પડીને શિવલિંગ પર પડી ગયા. શિકારની રાહ જોતાં તે બેલના ઝાડના પાંદડા તોડીને અજાણતા શિવલિંગને અર્પણ કર્યા. એ જ દિવસે મહાશિવરાત્રિનો દિવસ હતો અને તેણે ભૂખ્યા અને તરસ્યા શિકારી તરીકે આખો દિવસ ઉપવાસ કર્યો અને શિવલિંગ પર બેલના પાન પણ છાંટ્યા. આ રીતે તે અજાણતા કરેલા સત્કર્મનો સહભાગી બન્યો અને રાત થઈ ગઈ હતી. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, જ્યારે રાત્રિનો 1 કલાક વીતી ગયો હતો, ત્યારે એક ગર્ભવતી હરણ તળાવમાં પાણી પીવા માટે આવી. ત્યારે શિકારીએ ધનુષ્ય પર તીર મૂક્યું અને લક્ષ્ય લેતા ધનુષની દોરી ખેંચી. ત્યારે હરણે કહ્યું, હે શિકારી, મને ન માર, હું ગર્ભવતી છું. હવે હું જલ્દી જન્મ આપીશ. તમે 2 જીવોને એકસાથે મારી નાખશો, જે યોગ્ય નથી. આ માટે તમે દોષિત અનુભવશો, જે એક નિંદનીય કૃત્ય છે. હું મારા બાળકને જન્મ આપીશ અને ટૂંક સમયમાં તમારી પાસે પાછી આવીશ. પછી તમે મને મારીને તમારી ભૂખ સંતોષશો. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, હરણના આવા નમ્ર શબ્દો સાંભળીને શિકારીના મનમાં કરુણા જાગી ગઈ અને તેને હરણની વાત સાચી લાગી. પછી તેણે તરત જ જાળ બહાર કાઢી અને બીજી જ ક્ષણે હરણ ઝાડીઓમાં ગાયબ થઈ ગયું. પછી થોડી વાર પછી બીજું હરણ ત્યાં પાણી પીવા આવે છે. પછી શિકારી ખૂબ ખુશ થયો કે હવે તેને શિકાર મળી ગયો છે. તે વિચારી રહ્યો હતો કે જ્યારે તે હરણની નજીક આવ્યો, તેણે તેના ધનુષ્ય પર તીર મૂક્યું. પછી બીજું હરણ નમ્રતાપૂર્વક વિનંતી કરી અને કહે છે, હે શિકારી, હું થોડા સમય પહેલા લોહીથી નિવૃત્ત થઈ છું અને જાતીય લાગણીઓથી રહિત છું. હું મારા પ્રિયતમની શોધમાં ભટકી રહી છું. હું મારા પતિને મળીશ અને ટૂંક સમયમાં તમારી પાસે આવીશ. પછી તમે મારો શિકાર કરો. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, પછી શિકારીનું મન હરણની વાતથી વિચલિત થઈ ગયું અને તેણે તેને પણ જવા દીધી. તે પોતે પણ 2 વાર શિકાર ગુમાવી ચૂક્યો હતો. હવે તેને ચિંતા થવા લાગી કે જો તે શિકાર નહીં કરે તો તે પોતે જ મરી જઈશ. મિત્રો, અત્યારે રાતનો છેલ્લો ઘડી પસાર થઈ રહ્યો હતો અને અચાનક એક હરણ તેના 2 બાળકો સાથે એ જ તળાવમાં પાણી પીવા આવે છે. ત્યારે શિકારી વિચારે છે કે વાહ,
કેવો દુર્લભ સુવર્ણ અવસર આવ્યો અને તેણે ફરીથી તેના ધનુષ પર તીર મૂક્યું. તે તીર છોડવા જ હતો ત્યારે હરણે કહ્યું, હે શિકારી, આ બાળકોને તેમના પિતાને સોંપી દઈશ અને પાછા આવીશ. કૃપા કરીને મારા પર દયા કરો. આ સમયે મને મારશો નહીં. તેમને મૂકીને હું તમારી પાસે પાછી આવીશ. હું આ જગતને સાક્ષી બનાવીને તને આ વચન આપું છું. પછી ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી. હરણના આવા શબ્દો સાંભળીને શિકારી ખૂબ હસ્યો અને તેણે કહ્યું કે મારી સામે શિકાર છોડી દેવો જોઈએ. હું એવો મૂર્ખ નથી. આ પહેલા પણ હું 2 વાર શિકાર ગુમાવી ચૂક્યો છું. મારી પત્ની અને બાળકો પણ ભૂખને કારણે પરેશાન થઈ રહ્યા હશે. તો જવાબમાં હરણે કહ્યું, જો તમે તમારા બાળકોના પ્રેમથી પીડાતા હોવ તો તે જ રીતે મને પણ મારા બાળકોની ચિંતા છે. તેથી માત્ર બાળકોના નામ પર હું થોડા સમય માટે મારા જીવનનું દાન કરવા માટે કહું છું. હે શિકારી, વિશ્વાસ કરો. હું તેમને તેમના પિતા સાથે છોડીને તરત જ પાછા આવવાનું વચન આપું છું. હરણની ઉદાસી બૂમો સાંભળીને શિકારીને તેના પર દયા આવી અને તેને પણ જવા દીધી. શિકારના અભાવે બેલના ઝાડ પર બેઠેલો શિકારી પાંદડા તોડીને નીચે ફેંકતો રહ્યો. હવે રાત પૂરી થવામાં હતી અને સૂર્ય ઉગવાનો હતો ત્યારે એ જ તળાવ પાસે એક મજબૂત અને ખૂબ મોટું હરણ આવે છે. હવે શિકારીએ વિચાર્યું કે તે ચોક્કસ તેનો શિકાર કરશે. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી. પણ હરણે જ્યારે શિકારીનું તંગ વલણ જોયું ત્યારે તેણે ખૂબ જ ભાવુક સ્વરે કહ્યું, હે શિકારી ભાઈ, મારી સામે આવેલા 3 હરણ અને નાના બાળકોને તમે મારી નાખ્યા છે તો મને પણ મારવામાં વિલંબ કરશો નહીં. તેઓના વિયોગમાં એક ક્ષણ માટે પણ મારે સહન ન કરવું પડે. હું એ હરણોનો પતિ છું, તો કૃપા કરીને થોડી ક્ષણો માટે મારા જીવનને બચાવો. હું તેમને મળીશ અને તમારી સમક્ષ હાજર થઈશ. આ મારો વચન છે. શિકારીએ હરણ પાસેથી આવી વાત સાંભળતા જ આખી રાતની ઘટનાઓ અચાનક શિકારી સમક્ષ હાજર થઈ ગઈ અને તેણે તે આખી વાત એ જ હરણને કહી. ત્યારે હરણે કહ્યું, હે શિકારી, જેમ મારી 3 પત્નીઓ વચન લઈને તારી પાસેથી ગઈ છે, મારા મૃત્યુથી તેઓ તેમના ધર્મનું પાલન કરી શકશે નહીં. તેથી જેમ તમે તેમને વિશ્વાસપાત્ર સમજીને છોડી દીધા છે, તેવી જ રીતે મને પણ જવા દો. હું તે બધા સાથે ટૂંક સમયમાં તમારી સમક્ષ હાજર થઈશ. હું પણ આ દુનિયાને સાક્ષી તરીકે લઉં છું અને આ વચન આપું છું. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, ઉપવાસ, રાત્રિ જાગરણ અને શિવલિંગ પર બેલના પાન ચઢાવવાથી શિકારીનું હિંસક હૃદય શુદ્ધ થયું હતું. તેમનામાં ભગવાનની શક્તિનો વાસ હતો. ધનુષ અને બાણ સહેલાઈથી તેમના હાથમાંથી નીકળી ગયા. ભગવાન શિવની કરુણાને કારણે તેમનું હિંસક હૃદય દૈહિક લાગણીઓથી ભરાઈ ગયું. તેણે પોતાના ભૂતકાળના કર્મોને યાદ કરીને પશ્ચાતાપની જ્યોતમાં સળગવાનું શરૂ કર્યું. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી. થોડા સમય પછી હરણ તેના પરિવાર સાથે શિકારીની સામે દેખાયા જેથી કરીને તે તેમનો શિકાર કરી શકે. પરંતુ જંગલી પ્રાણીઓની આવી સત્યતા અને સામૂહિક પ્રેમ જોઈને શિકારીને ખૂબ જ દોષિત લાગ્યું અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હરણના પરિવારને ન મારીને શિકારીએ તેના કઠણ હૃદયને હિંસાથી દૂર કરી અને તેને હંમેશા માટે નરમ અને દયાળુ બનાવી દીધું. મિત્રો, ભગવાન શિવ કહે છે કે હે દેવી પાર્વતી, સ્વર્ગીય જગતના તમામ દેવતાઓ પણ આ ઘટનાને જોઈ રહ્યા હતા. આ ઘટના પૂરી થતાં જ દેવી દેવતાઓએ પુષ્પોની વર્ષા કરી. તે જ સમયે સ્વર્ગમાંથી એક દિવ્ય વિમાન જંગલમાં નીચે ઉતર્યું અને તે બધા શિકારીઓ અને હરણ પરિવાર તે દિવ્ય વિમાનમાં દેવતાઓ સાથે બેસીને મોક્ષ પ્રાપ્ત કરે છે. મિત્રો, ભગવાન શિવ કહે છે, હે દેવી પાર્વતી, આજે મેં મહાશિવરાત્રિની પવિત્ર કથા સંભળાવી છે. હે ગૌરી, આ મહાશિવરાત્રિના દિવસે જે કોઈ આ કથા સાંભળે છે, જે કોઈ શુદ્ધ હૃદયથી મારી પૂજા કરે છે, ભલે તે શિકારી હોય, જે મારી પાસે આશ્રય માટે આવે છે, હું તેને આ દુષ્ટ આદતમાંથી મુક્ત કરું છું. હે દેવી, દરેક જે ભક્ત મારા શરણમાં આવે છે તે જાણે અજાણે તમામ પાપોમાંથી મુક્ત થાય છે.